પશુપાલકોનો મોરચો, સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો. પાલિકા દ્વારા પરેશાન કરવામાં આવ્યા હોવાનો આરોપ. પાલિકાને દંડ આપવામાં આવે છતાં પશુઓને છોડવામાં આવતા નથી. કલેક્ટરને વિનંતી, ગૌચરની જમીન છૂટી કરો. પહેલા સુરતમાં ગામડાઓ હતા, હવે વિકાસ થયો તો ગાયો પકડાય છે. પાલિકા દ્વારા આકરો દંડ આપીને હેરાન કરાય છે. કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત. બાવચંદભાઈ ભરવાડ, મારું નામ બાવચંદભાઈ ભરવાડ. અમારે સરકારને રજૂઆત એ કરવાની છે કે રખડતા પશુ પકડે એનો અમને કોઈ વિરોધ નથી, પણ જે ગાયો અને ગોવાળ હારે હોય અને જે ગાયો પકડી જાય છે તે તદ્દન છોડવામાં નથી આવતી. નાના નાના વાછરું મોટા કરીને ગૌપાલકોએ મોટા કર્યા હોય અને જે ગાયોને ડબ્બાવાળા લઈ જાય દંડ ભરવા છતાં છોડવામાં નથી આવતી. સ્ટેગના હજાર રૂપિયા વસૂલે છે અને માલધારીઓ સાથે જે અમુક 2-3 અધિકારીઓ એવા છે કે બહુ ગેરવર્તન કરે છે. તો સરકારશ્રીને અમારે એવી રજૂઆત છે કે બધાય ભણેલા નથી હોતા, માલધારી અભણ સમાજ છે થોડોક, તો એમાં તમે થોડુંક ધ્યાન આપો.